બોલો સતગુરુ દેવનો જય। જૂના ધર્મ લ્યો જાણી, મારા હરિજનો જૂના ધર્મ લ્યો જાણી। સંતો આપણને જૂના ધર્મની વાત કરે છે કે જૂના ધર્મ લ્યો જાણી। તો આપણે જે ધર્મને જાણ્યો છે એનો આપણે અનુભવ કરવાનો છે કે આપણે જે ધર્મ જાણ્યો છે એ જૂનો છે કે નવો છે, અથવા તો આપણે જે ધર્મને જાણવા જઈ રહ્યા છીએ એ ધર્મ જૂનો છે કે નવો। સંતો આપણને જૂના ધર્મ જાણવાની વાત કરે છે। તો જૂનો છે કે નવો છે, આને આપણે જાણવું હોય તો કઈ રીતે જાણી શકીએ? તો એનું પ્રથમ પગથિયું એવું છે કે આ જગતની અંદર જે ધર્મ મનુષ્યએ બનાવ્યા હોય એ ધર્મ કોઈ દિવસ જૂના હોય નહીં, કારણ કે મનુષ્યએ જે ખોજ કરી છે એ ખોજ એ મનુષ્યની ખોજ છે, અને મનુષ્યથી ખોજેલા ધર્મો, મનુષ્યએ ગોતેલા ધર્મો એની એક પોતાની આગવી અનુભવ સ્થિતિ કહેવાય। પણ એ બીજાને અનુકૂળ આવે કે ના આવે એનું કંઈ નક્કી નહીં। બસ આવી જ રીતે આખા વિશ્વની અંદર જે મનુષ્યોએ જે ધર્મની ખોજ કરી છે અને ધર્મની સ્થાપના કરી છે, અને આ જગતની અંદર ઘણા બધા ધર્મોના નામ આપવામાં આવ્યા છે, એટલે એ દરેક વ્યક્તિગત ધર્મો કહેવાય। અને એ મનુષ્યના જન્મ પછી, મનુષ્યની ઉત્પત્તિ પછી, મનુષ્યએ ખોજ કર્યા પછી એ જે ધર્મની સ્થાપના કરી છે એને કોઈ દિવસ જૂનો ધર્મ કહેવાય નહીં। જૂનો ધર્મ કોને કહેવાય કે આ પૃથ્વી ઉપર કોઈ જીવનું ઉત્પત્તિ ન થઈ હોય, કોઈ જીવે આ પૃથ્વી ઉપર જન્મ ના લીધો હોય, એ પહેલાં આ પૃથ્વી પર જે ધર્મ હતો, પૃથ્વી નહોતી ને જે ધર્મ હતો, પૃથ્વી પર નહીં પણ પૃથ્વી નહોતી એટલે આખું વિશ્વ બ્રહ્માંડ નહોતું, અને જે ધર્મ હતો એ ધર્મને સત કહેવાય છે। અને એ સત ધર્મ જે રહ્યો એમાંથી આખા વિશ્વની ઉત્પત્તિ થઈ છે, અને એ જ ધર્મના કારણે આપણે પાછા આખા વિશ્વમાંથી છૂટા પડીને એ જે ધર્મમાંથી વિશ્વની ઉત્પત્તિ થઈ છે એ ધર્મની અંદર આપણે સમાવી તો જ આપણા આ જીવની મુક્તિ થઈ શકે છે। પણ જો આપણે કોઈના સ્થાપેલા ધર્મમાં જઈશું તો આ જીવની મુક્તિ નહીં થાય, કારણ કે કોઈનો સ્થાપેલો ધર્મ હોય એ તો આપણે એક પ્રકારની બીજાની ગુલામી કરી રહ્યા છીએ, કારણ કે એ એનો ધર્મ છે, અને ધર્મની કોઈ દિવસ સ્થાપના થતી નથી, ધર્મની ક્યારેય ઉત્થાપના થતી નથી। ધર્મ તો આ સૃષ્ટિ પહેલાંનો હતો, આ સૃષ્ટિ છે, ઉત્પન્ન થઈ છે, તોય અત્યારે આ સત ધર્મ છે, અને કદાચ આખી સૃષ્ટિનો વિનાશ થઈ જશે તોય એ ધર્મનો વિનાશ થશે નહીં। એ જે ધર્મ છે અસ્થાપક ધર્મ છે, સ્થાપવામાં આવતો નથી, અને જેને સ્થાપવામાં આવે છે, જે બનાવવામાં આવે છે એ એક સંપ્રદાયો છે, અને સંપ્રદાયોને ધર્મની સાથે જોડી દેવાથી સંપ્રદાય ધર્મ બની ગયો છે, અને ધર્મ લુપ્ત થઈ ગયો। લુપ્ત એટલે કે એનું ઢંકાઈ ગયો છે, સંપ્રદાયના ઓથે ધર્મ ઢંકાઈ ગયો છે, અને જે સંપ્રદાયની અંદર માનવ સમુદાય વધી જાય છે એ સંપ્રદાયને મોટો ધર્મ કહેવામાં આવે છે।
અને જે સંપ્રદાયની અંદર માનવ સમુદાય વધી જતી નથી, સીમિતમાં રહે છે, એ ધર્મને નાનો ગણવામાં આવે છે. એટલે આવો કોઈ ધર્મ નાનો, કોઈ ધર્મ મોટો, એને ધર્મ ના કહેવાય. કોઈના ધર્મની અંદર કંઈક ખાવાની છૂટછાટ હોય છે, તો કોઈના ધર્મમાં કંઈક ખાવાની છૂટછાટ નથી હોતી. તો ધર્મ આવા બે પ્રકારના નિયમ ના બનાવે, કે ધર્મ આવું બે પ્રકારે ના શીખવાડે. આ તો મનુષ્યની બનાવેલી સંપ્રદાયોનું આચરણ છે કે અમુક વસ્તુ ખવાય ને અમુક વસ્તુ ના ખવાય, અમુક વસ્તુ કરાય ને અમુક વસ્તુ ન કરાય. તો એક ધર્મમાં જે વસ્તુ ખાવાની રજા આપે છે, તો બીજા ધર્મમાં એ જ વસ્તુ ખાવાની પાબંદી કરે છે. એક ધર્મમાં જે વસ્તુનો ઉપયોગ કરવાનો બતાવે છે, એ જ બીજા ધર્મમાં એનો ઉપયોગ કરવાની ના પાડે છે. આ સૂક્ષ્મ બાબતમાં ટૂંકાણમાં તમે સમજી લેજો કે હું શું કહેવા માગું છું, કે ધર્મ તો દરેકના એક સમાન હોવો જોઈએ. ધર્મની અંદર આચરણ પણ એક સરખું હોવું જોઈએ. જો ધર્મની અંદર આચરણો નિયમો આપવામાં આવે તો એ ધર્મ નથી, એ સંપ્રદાયો છે, એ રૂઢિચુસ્તતા છે, એ પરંપરા છે. કે અમારા ધર્મમાં આવું હોય તો તમારે આ રીતે જીવવું, અમારા ધર્મમાં આવું હોય તો તમારે આ રીતે અમારા ધર્મનું પાલન કરવું. અરે ભાઈ, ધર્મનું પાલન મનુષ્ય ન કરી શકે. ધર્મનું પાલન કઈ રીતે કરી શકે? ધર્મનું પાલન કરવા જાય તો ત્યાં ક્રિયા ઊભી થાય છે. એટલે ધર્મ પળાતો નથી, ધર્મનું પાલન થતું પણ નથી. પણ છતાં આપણે એવું માની બેઠા છીએ કે અમે ધર્મને પાળવી છીએ. અરે ભાઈ, આપણે શું ધર્મને પાળવાના હતા? ધર્મ કાંઈ કૂતરું, બિલાડું, બકરી, ગાય, ગધેડું છે કે આપણે એને પાળવાના હતા? અરે ધર્મના કારણે તો આખા વિશ્વનું પાલન થઈ રહ્યું છે. એના આપણે શું પાળવાના હતા? આ વાતને બહુ ગહનતાથી સમજવાની છે. ધર્મની અંદર રહી જવાનું છે, પણ એને સમજવું પડે કે ધર્મમાં કઈ રીતે રહેવું. ધર્મની અંદર રહી જવાનું છે, એમાં કોઈ ક્રિયા નથી. સંપ્રદાયમાં ક્રિયા છે, સંપ્રદાયમાં રૂઢિચુસ્તતા છે, સંપ્રદાયમાં પરંપરા છે, કારણ કે એ મનુષ્યની બનાવેલી છે. એટલે એમાં આચરણ નિયમ આ બધું હોય. એ કેમ હોય છે? કે જે મનની અંદર દૂષણ પ્રદૂષણ ગરી ગયું હોય એના શુદ્ધિકરણ માટે આચાર વિચાર નિયમ બધું આપવું પડે છે. પણ એ આચાર વિચાર નિયમો જે રહ્યા એ ધર્મ નથી, એ મનની શુદ્ધિકરણ માટેનો એક ઉપચાર છે. પણ ધર્મ જે રહ્યો એ તો જૂનો છે, અને એ જૂના ધર્મને જાણી અને એમાં આપણે રહી જવાનું છે. એનું કંઈ પાલન પોષણ કંઈ થાય એવું નથી. ધર્મનું પાલન પોષણ એવું કંઈ થાય એવું નથી. ધર્મને પાળવો કે ના પાળવો એવું કંઈ થઈ શકતું નથી. જેમ આ વિશાળ આકાશની અંદર આપણે આવી ગયા છીએ, તો એ વિશાળ આકાશમાં આપણે આ પોલાણમાં કંઈ જ ના કરી શકીએ. પોલાણ જેમ છે તેમ જ છે. એમાં આપણે ઘર બનાવીએ તો પોલાણને કંઈ ફરક પડતો નથી, અને એમાંથી આપણે ઘરને તોડી નાખીએ તોય આ પોલાણને કંઈ ફરક પડતો નથી. બસ આપણા પોલાણમાં વસવાટ કરવાનો છે. એવી જ રીતે ધર્મની અંદર આપણે રહી જવાનું છે. એમાં આપણે જે ઊભું કરીએ એ પણ આપણી અજ્ઞાનતા છે, અને એમાં આપણે તોડી નાખીએ એ પણ આપણી અજ્ઞાનતા છે. આવું કંઈ જ કરવાનું નથી. બસ ધર્મની મધ્ય સ્થિતિમાં આપણે રહી જવાનું છે. રહી જવાથી જ આપણને શાંતિ, સુખ, આનંદ અને મોક્ષની મુક્ત ગતિનો જીવતા જ અનુભવ થઈ જાય છે. બોલો સદ્ગુરુદેવનો જય.